વરસાદ વરસી રહ્યો છે. આજે આપણે બનાવવાના છે જુવારના સ્ટીમ ઢોકળા. એમાં સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધું છે. એમાં 1 વાટકો જુવારનો લોટ, 1/4 કપ આપણે રવો લઈશું. એટલે મેં જે 1 વાટકો લીધો છે એમાં નાની કટોરી આ રવો એડ કરશું. રવો તમે કોઈ પણ લઈ શકો છો, જાડો ઝીણો ગમે તે પણ તમારી પાસે જે અવેલેબલ હોય તે રવો તમારે યુઝ કરવાનો છે. હવે આ બે લોટને આપણે મિક્સ કરીશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે નમક એડ કરી દીધું છે. હવે આમાં આપણે ખાટી છાશ લેવાની છે. તમે અહીંયા દહીંનો પણ યુઝ કરી શકો છો, પણ મારી પાસે ખાટી એકદમ છાશ છે તો હું એ લઉં છું. આપણે અત્યારે 1 વાટકી છાશ લેશું અને થોડું એડ કરતા જશું. બધું એકસાથે મિક્સ નહીં કરીએ, જેમ જરૂર પડે એમ આપણે છાશ થોડી એડ કરતા જશું. જો આપણે 1 વાટકો છાશ એડ કરી છે છતાં આપણું બેટર હજી કોરું લાગે છે, તો આપણે પાછી થોડી છાશ બધું એડ કરીશું. રવો અને જુવાર બંને ખૂબ જ પાણી પીવે છે, એટલે આપણે છાશનું પ્રમાણ થોડું વધારે જ રાખીશું. જો આપણે છાશ પાછી એડ કરી છે. આપણું બેટર એકદમ સ્મૂથ રહેવું જોઈએ, બહુ ઘાટું પણ નહીં, બહુ પતલું પણ નહીં, આવું છે. જે આપણે થોડીક આમાં છાશ એડ કરવી છે, તો જરૂર પડે તો પાણી પણ એડ કરી શકો છો. અને હલકું પેટી લેશે આપણે. જોઈ શકો છો આપણું બેટર થઈ ગયું છે. બહુ એકદમ થીક પણ નથી, બહુ પતલું પણ નથી. હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશું. આપણી 10 મિનિટ બેટરને થઈ ગઈ છે. જોઈ શકો છો આપણું બેટર ફૂલીને તૈયાર છે. એકદમ પતલું પણ નહીં ને એકદમ ઢીલું પણ નહીં, આપણે આવું બેટર રાખવાનું છે. હવે આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. હું અહીંયા થોડા અમથા મેથીના પાન એડ કરીશું, જે મેં એને ઝીણા સમારી લીધા છે. આપણે 1 વાટકી ઝીણા સમારેલા મેથીના પાન એડ કરીશું. લીલી મેથી આપણે લીધી છે. હવે બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા 1 પેકેટ ઈનોનું એડ કરવાનું છે. ઈનો તમે એમાં કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો. હવે ઈનોને એક્ટિવેટ કરવા આપણે એની ઉપર થોડું લીંબુ એડ કરીશું. મેં અડધું લીંબુ લીધું છે. આપણો ઈનો એક્ટિવેટ થઈ ગયો છે. હવે આને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે સ્ટીમર ગરમ કરવા રાખી દીધું છે. હવે આપણે એમાં મૂકીશું. હવે આપણે આમાં બેટર એડ કરીશું થાળીમાં. હું સ્ટીમરમાં સ્ટીમ કરું છું, તમે લોયામાં પણ સ્ટીમ કરી શકો છો. એડ કરીશું. અને હવે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈશું આપણે. અને આને 20 મિનિટ આપણે સ્ટીમ કરવાનું છે. 20 મિનિટ પછી આપણે જોશું, અને ફૂલ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. આપણે ટૂથસ્ટિક નાખીને જોઈ શકીએ. તમે જોઈ શકો છો આપણી ટૂથસ્ટિક એકદમ ક્લીન નીકળી છે. એનો મતલબ આપણા ઢોકળા થઈ ગયા છે. વઘાર માટે અહીંયા તેલ મૂક્યું છે. એમાં રાઈ જીરું એડ કરીશું, ચપટી એવી હિંગ, થોડા આમથા લીલા મરચાં, મીઠો લીમડો, બધો વઘાર આમાં એડ કરીશું ઢોકળામાં. તો તૈયાર છે આપણા જુવારના ઢોકળા. એકવાર ચોક્કસથી ટ્રાય કરો. હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી તમે જોઈ શકો છો. એકદમ સોફ્ટ, જો એકદમ સ્પોન્જી અને સોફ્ટ બન્યા છે. એકદમ જાળીદાર, એકદમ ફાઈબર, ગ્લુટન ફ્રી, હેલ્ધી, ડાયટમાં પણ તમે ખાઈ શકો. અને ડાયાબિટીસવાળા લોકો માટે તો વરદાનરૂપ છે. ચોક્કસથી ટ્રાય કરો જુવારના ઢોકળા. મારી આવી અને ઇઝી ક્વિક રેસીપીને જોવા માટે મારા આઈડીને લાઇક કરો, શેર કરો, ફોલો કરો. રાધે રાધે.